સુરત પોલીસને ઓપરેશન ટ્રેપ હેઠળ મોટી સફળતા મળી છે. છેલ્લા 100 દિવસ સુધી ચાલેલા વિશેષ અભિયાનમાં વિવિધ ગંભીર ગુનાઓમાં સંડોવાયેલા અને લાંબા સમયથી ફરાર 243 આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે. સુરત શહેર પોલીસ દ્વારા હાથ ધરાયેલા ઓપરેશન ટ્રેપ અંતર્ગત ક્રાઇમ બ્રાન્ચ, પીસીબી, એસઓજી અને સ્થાનિક પોલીસ સ્ટેશનોની ટીમોએ સંયુક્ત કાર્યવાહી કરી હતી. આ અભિયાન દરમિયાન ચોરી, લૂંટ, હત્યા, હત્યાના પ્રયાસ, મારામારી, અપહરણ, પોક્સો ખંડણી અને ગુજસી ટોક જેવા ગંભીર ગુનાઓમાં સંડોવાયેલા આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે. પોલીસના જણાવ્યા અનુસાર આ ઓપરેશન સતત 100 દિવસ સુધી ચલાવવામાં આવ્યું હતું. આ દરમિયાન મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ અને બિહાર સહિતના વિવિધ રાજ્યોમાં દરોડા પાડી લાંબા સમયથી પોલીસ પકડથી દૂર રહેલા આરોપીઓને શોધી કાઢવામાં આવ્યા હતા. આ ઓપરેશનમાં સુરત ક્રાઇમ બ્રાન્ચે સૌથી વધુ 82 આરોપીઓની ધરપકડ કરી છે, જ્યારે એસઓજી 21 આરોપીઓને ઝડપી પાડ્યા છે. અન્ય પોલીસ સ્ટેશનો અને વિવિધ યુનિટોએ મળીને કુલ 243 આરોપીઓને કાયદાના સકંજામાં લીધા છે. ખાસ વાત એ છે કે આ કાર્યવાહી દરમિયાન 7 ઇનામી આરોપીઓને પણ પકડવામાં પોલીસને મહત્વની સફળતા મળી છે. સુરત પોલીસે આ ઓપરેશનને ગુનાખોરી સામેની મોટી કાર્યવાહી ગણાવી છે અને આગામી સમયમાં પણ આવા અભિયાન ચાલુ રાખવાની તૈયારી દર્શાવી છે. ઓપરેશન ટ્રેપની આ સફળતા સુરત પોલીસ માટે મોટી સિદ્ધિ માનવામાં આવી રહી છે. લાંબા સમયથી ફરાર ગંભીર ગુનાઓના આરોપીઓની ધરપકડથી શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વધુ મજબૂત બનવાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. ની ટીમે એક ચોક્કસ હકીકત મળી હતી કે આ આરોપી સુરત આસપાસ વિસ્તારમાં રહેતો છે અને એની હકીકતના આધારે જે વર્કઆઉટ કર્યું એના આધારે આ જહાંગીર ઇબ્રાહિમ હસન મલેકને ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઉમરા સુરત ખાતેથી પકડેલો છે. ખૂબ મોટી સફળતા સુરત શહેરને, સુરત શહેર પોલીસના તમામ યુનિટને મળી છે. સુરત શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત સાહેબના માર્ગદર્શન હેઠળ અને માનનીય નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સાહેબ અને ડીજીપી શ્રી જીએસ મલિક સાહેબના માર્ગદર્શન આખું ઓપરેશન 100 દિવસનું ઓપરેશન ટ્રેપ ચલાવવામાં આવ્યું હતું અને 243 આરોપી પકડી પાડવામાં આવ્યા છે. અને આ ઓપરેશનમાં હજુ પણ સમગ્ર દેશમાં અલગ અલગ ટીમો મોકલીને વધુ આરોપી પકડી પાડવા માટે મહેનત ચાલુ છે.